बड़ी खबर सूरत से है, जहां मांडवी नगर में एक साथ 7 मजदूरों की करंट लगने से 2 मजदूर गंभीर रूप से घायल। नगर पालिका नेशनल हाईवे पर स्ट्रीट लाइट के खंभे लगाने का काम कर रही थी। वहीं बता दें कि 11 केवी के विद्युत लाइन के साथ स्ट्रीट लाइट का खंभा लगने से मजदूर करंट की चपेट में आ गए। घटना में 7 मजदूर घायल हो गए, वहीं 2 मजदूरों की हालत गंभीर है। स्थानीय बारडोली लोकसभा के सांसद प्रभु वसावा ने घायल मजदूरों से मुलाकात के बाद मांडवी नगर पालिका प्रशासन और ठेकेदार एजेंसी की लापरवाही के चलते हुई इस घटना की घोर निंदा करते हुए तुरंत पुलिस कार्रवाई के लिए सूचना दी। वहीं घायल श्रमिकों को मांडवी रेफरल अस्पताल में स्थानांतरित कर दिया गया है। नगर पालिका की ठेकेदार एजेंसी की घोर लापरवाही के कारण ये घटना घटित हुई। ठेकेदार एजेंसी पी बॉक्स प्राइवेट लिमिटेड की ओर से बिजली कंपनी को कोई जानकारी नहीं दी गई। માંડવી નગરપાલિકામાં આજે સવારે 7 કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે। વિગત એવી છે કે કાકડાપર ઓટોમેટિક પાવર સ્ટેશનના CSR ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા હતા એ અરસામાં HT લાઇન સાથે સંપર્કમાં આવતા 7 જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે। કેમ કે HT લાઇન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા, તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે। પણ સદનસીબે આ 7 જણમાંથી 5 માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે ને 2 ને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું। પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી 7 જણ બહાર છે। ત્યારે આશા કરીએ 7 જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ।